મારી પ્રાર્થના તમને એટલી છે, તમારા સંતાનને ડૉક્ટર બનાવજો, તમારા સંતાનને એન્જિનિયર બનાવજો, તમારા સંતાનને એડવોકેટ વકીલ બનાવજો, સારામાં સારો આર્કિટેક્ટ બનાવજો, સારામાં સારો સાયન્ટિસ્ટ બનાવજો. પણ મારી પ્રાર્થના એટલી છે કે તમારા દીકરાને સારામાં સારો એક માણસે બનાવજો. હારે એક સારો માણસ પણ બનવો જોઈએ બાળક, એક સારું વ્યક્તિત્વ નિર્માણ થાય તો આપણી વૃત્તિઓ ભગવાન સાથે જોડાયેલી રહે. અને આ દુનિયામાં યાદ રાખો વાલા સજ્જનો, કોઈ માણસ એમ કહેતો હોય કે અમે પૈસાવાળા થયા અને સુખી થઈ ગયા, તો એ હળાહળ જૂઠું છે. આ દુનિયામાં કોઈ પૈસાથી ખાલી સુખી નથી થતું. સુખી થવા માટે માણસ પાસે સારા વિચારની આવશ્યકતા છે, અને સારા વિચારો ક્યાંય દુકાનમાં મળતા જ નથી. સારા વિચારો તમને સત્સંગમાં અને પરિવારની ભાવનામાં મળે છે. આ દુનિયામાં તમારી પાસે 5 બેડરૂમ વાળું મકાન હોય, પણ તમે 2 જણા અંદર રહેતા હોય તો તમને ગમે નહીં. પણ ભલે 2 BHK નો ફ્લેટ હોય, પણ મા બાપ અને સંતાનો બધા એક સાથે રહેતા હોય, એક ટાઈમ હારે જમતા હોય, તો એનાથી મોટો બંગલો આ સંસારમાં બીજું ક્યાંય નથી. બધા સાથે રહેતા હોય, પરિવારની ભાવના હોય આપણી, તો સુખી થવાય. તો આપણી વૃત્તિઓ ભગવાનમય રહે, આ સત્સંગમય રહે. સત્સંગમાંથી આપણને વિવેક મળે છે. અને એટલા માટે રામચરિત માનસ એમ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગરનો વિવેક ન મળે, અને વિવેક વગરનો માણસ કોઈ દી સુખી ન થાય. ગમે તેટલી સંપત્તિ ભલે ને કેમ ન હોય, પણ વિવેક ન હોય કે મારે કોની હારે કેમ બેસવું જોઈએ, કોની સાથે મારે કેમ વાત કરવી જોઈએ, કોને હારે મારે મારો આદર સત્કાર કરવો જોઈએ, એનું ભાન ન હોય તો આ સંસારમાં તમે સુખી ન થઈ શકો.